દિલથી દાયરાન પહેલાં બાપા સીતારામને અમારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો અમારો વિડીયો છે અમારી ગામની અંદર જ આવેલી એક બીમાર ગાયોની ગૌશાળા. જે ગૌશાળાની અંદર નિસ્વાર્થ ભાવે બધા સેવા આપી રહ્યા છે અને બીમાર ગાયોની ગૌશાળા છે. અને આ ગૌશાળા અમારે ભાવનગરથી લાખણકા રોડ ઉપર આથમના મેન રોડ ઉપર આવેલી છે, જેનું હું તમને લોકેશન પણ બતાવું છું. અને આગળની માહિતી અમારા ગૌશાળાના પ્રમુખ છે એની પાસે આપણે લઈએ છીએ. તો આ છે અમારે મેન રોડ ઉપર આવેલી વસુંધરા ગૌસેવા, બીમાર ગાયોની ગૌસેવા અહીંયા થાય છે. આ છે રોડ, જે કોળિયા ઘાથબ લાખણકા મેન રોડ ગણાય એ રોડ પાસે અમારે વસુંધરા ગૌશાળા આવેલી છે. અને જો આ અત્યારે ગૌશાળાનું કામ શરૂ છે. જોકે ગૌશાળા તમારી ઘણા વર્ષોથી હાલે છે, પણ પહેલાં ગામની પાદરમાં હતી, પણ હવે અત્યારે મેં અહીંયા ફેરવી છે. હવે શું કામ ફેરવી એ આપણે હમણાં ન્યા દઈને પ્રમુખ હારે બેસીને વાત કરીએ છીએ. જુઓ તો આ રોડેથી અંદર ગળીએ એટલે આ અમારે પૈણો વાડી વિસ્તાર કહેવાય, જે લાખણકા હાથ મેન રોડ ઉપર આવેલો છે. અને જો અહીંથી અમારે ગેટનું કામ શરૂ થઈ ગયું છે. હવે અમને જગ્યા જે ગામના સરપંચે આપી એ બધી હું તમને હમણાં દેખાડું. તો જુઓ આપણે ગેટમાં ગળતા પહેલાં જ તેમ અલગ અલગ વોર્ડ કર્યા છે. એમાં જે આ વોર્ડ છે એ નાના વાસરડાનો વોર્ડ છે. જો અમારે નીતા અને તેજસ્વી જોવે છે. જો આ નાના વાસરડાનો વોર્ડ છે. આમાં બધા નાના વાસરડા જ હોય, જોઈ લો. જો બધા આવી ગયા. આપણે અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા આપેલી છે, કારણ કે હું ત્યાં ગૌશાળાનો ટ્રસ્ટી છું. મેં રજીસ્ટ્રેશન કર્યું ત્યારથી ટ્રસ્ટીમાં મેં 11 સભ્યો છે. બાકી તો સેવા તો અમારે 50-60 ભાઈબંધો આપે છે નિસ્વાર્થ ભાવે. તો હવે આગળના વોર્ડ હું તમને બતાવી, મેં અલગ અલગ વોર્ડ કઈ રીતે કર્યા છે. આ નાના વાસરડાનો વોર્ડ તો જોઈ લીધો. હાલો હવે આગળ. અને હાલ અત્યારે અમારે અહીંયા ગૌશાળાનું કામ પૂર ઝડપે શરૂ છે. એટલે જો પતરા આવી ગયા છે, પાઇપો આવી ગઈ છે, અને બધું આવી ગયું છે. અને આ છે અમારે ઇમરજન્સી વોર્ડ. અહીંયા તાત્કાલિક ઇમરજન્સીમાં લાવવાનું છું એટલે અમે આ વોર્ડમાં લાવીએ. પછી ઇમરજન્સીમાં ગાયનો પગ ભાંગેલો હોય, ગરમી સડી ગયેલી હોય, કવામાં પડી ગયેલું હોય કે કાંઈ પણ હોય તો અમે આ તાત્કાલિક અહીંયા લાવીએ છીએ. એટલે અમે આ ઇમરજન્સી વોર્ડ પહેલા નંબરે રાખ્યો છે. ઓલો નાના વાસરડાનો વોર્ડને અલગ પાડ્યો છે થોડોક, અને વસાલ જગ્યા રાખીએ છે. એટલે ઇમરજન્સીમાં અહીંયા લાવીને આ જે વોર્ડ છે એ આંધળા ગાય માતાનો વોર્ડ છે. અહીંયા આંધળી ગાયો હોય, વાસરડા કે કાંઈ પણ હોય એને અમે આ વોર્ડમાં રાખીએ છીએ. અને હે હા, એને આંખનું પ્રોબ્લેમ છે એટલે આંધળો વોર્ડ અમે અહીંયા રાખ્યો. અને પછી આ વોર્ડ અમારો છે મોટો, એ ઊભા ન થઈ કે એ ગાય માતાનો વોર્ડ છે. જો આ બધી બેઠી એ ઊભા ન થઈ કે ને એવો ગાય માતાનો વોર્ડ રાખેલો છે. જો અમારે તેજસ્વી સિંધે છે પાણી. હા, અને અહીંયા જો અમે અવાડાનું કામે અમારે થઈ ગયું છે. આ ગાય માટે અમારો અવાડો છે. અને જે હારા થઈ ગયા હોય ને અહીંયા અમારે ગૌશાળામાં આવીને જે હારા થઈ ગયા હોય ગાયું, વાસડું કે વાસડા અલગ રાખીએ છીએ. અને આ અમને ઘણી જગ્યા અહીંયા અમને ફાળવી. પાદર જગ્યા જે હતી ને એની કરતા 4 ગણી જગ્યા આપને અહીંયા ફાળવી. જોકે પહેલા અમારી ગૌશાળા ગામના પાદરમાં હતી, બાજુમાં સ્કૂલ હતી, પ્રાથમિક શાળા અને આરોગ્ય કેન્દ્ર ત્યાં બાજુમાં હતું. અને અમારી ગૌશાળા પણ ત્યાં જ હતી, પણ ત્યાં થોડુંક અમારે ગામના કાર્ય માટેનું કામ હતું
એટલે સરપંચે કીધું કે ભાઈ જગ્યા તમે ફેરવી નાખો, તમને વ્યવસ્થિત જગ્યા ફાળવી દઈએ. એટલે અમારે પ્રમુખ ને બધા ગામના આગેવાનો બધા માની ગયા અને સમજૂતી કરીને જગ્યા અમને અહીંયા ફાળવી નાખીએ છીએ. અને અહીંયા અમે ગૌશાળાનું કામ પૂરઝડપે શરૂ કરી દીધું છે. જો આ તાર ફેન્સિંગ દેખાય ત્યાં લગ્નની અમને જગ્યા ફાળવેલી છે. ઘણી જગ્યા છે એટલે સારું પડે ને. પાછો રોડનો કાંઠો એટલે તેને આ મોટી કુંડી મેકી એટલે પાણીની કઈ તકલીફ ન પડે. હા, અને બીજા નંબરે પાછું સોમાં હું હોય કે કાંઈ પણ હોય તો વરસાદનું કાંઈ લાવવાનું છું હોય તો વાંધો નહીં, સીધો રોડ હેઠા આપણે ઉતરી જાય એટલે સીધું આપણે ગૌશાળામાં આવી જાય એમ. એમાં તેના સાયા બધા ઝાડવા હા, છે, અને કરે કે નહીં? આંબાના ઝાડવાનું સૈયો ને બધું વાન મજાનું અહીંયા મળી રહે એમ છે. એટલે વ્યવસ્થિત જગ્યા અમને મળી ગઈ છે. અને હવે આપણે મળીએ અમારા ગૌશાળાના પ્રમુખને. આપણા ગૌશાળાના પ્રમુખને મળીએ. પ્રમુખનું નામ છે રણછોડભાઈ મકાભાઈ બારૈયા. એટલે આપણે બધી માહિતી એની પાસે. જો કે હું આ ગૌશાળાનો ટેસ્ટી છું અને જ્યારથી મેં રજિસ્ટ્રેશન કર્યું, જ્યારથી મેં ગૌશાળા બાંધી ત્યારથી ટેસ્ટીમાં શું તે પણ અત્યારે બધાને ખબર જ છે કે કામના અભાવે હું બહાર વહી ગયેલો છું. પણ અહીંયા કાંઈ પણ કામ હોય ને કાંઈ પણ કાર્ય કરવાનું હોય તો આવડા લોકોનો ફોન આવે છે ને મારો સમય મળતા મુજબ હું અહીંયા હાજરી આપી દઉં છું. કાર્યક નો સમય મળે તો એમ ફોનમાં ચર્ચા કરી લઈએ છીએ. તો હવે આપણે મળીએ અમારા પ્રમુખને. તો રણછોડભાઈ, આપણે ગૌશાળા મને તો ખબર જ છે, તમને ખબર છે, પણ આપણે પબ્લિકને બતાડવાનું છે કે આપણે અહીંયા ગૌશાળા કેટલા વર્ષથી શરૂ કરી? આપણે ગૌશાળાના 13મું વર્ષ હાલે. 13મું વર્ષ. અને પહેલા આપણી ગૌશાળા પહેલા આથપ ગામની અંદર હતી, પાદરમાં. તો ત્યાંથી આપણે અહીંયા ફેરવવાનું કારણ? હવે થોડોક પાણીનો પ્રશ્ન હતો ગામનો, એટલે ગામને પાણી બનાવવા માટે સરપંચને જે ટાંકી મંજૂર કરાવી કે નહીં, તો અહીંયા ટાંકી બનાવે એટલે આપણે અહીંયા પંચાયતી જગ્યા આપી છે સરપંચે. પ્રશ્ન પાણીનો, પીવાનો પાણીનો પ્રશ્ન હતો, એની ક્યાંય જગ્યા નહોતી. એટલે સરપંચને મંજૂરી મળે એટલે જગ્યા એને નહોતી મળતી. એટલે આપણે ગૌશાળા અને જગ્યામાં એને પાણીની ટાંકો ને આપને એની બદલામાં સરપંચે આપને જમીન અહીંયા ફાળવી દીધી. એટલે અહીંથી ત્યાંથી ગૌશાળા અહીંયા ફેરવી આપણે. અને આપણે અહીંયા મને ખબર છે ને તમને ખબર છે, મેં હમણાં પહેલાં કીધું કે આપણે અહીંયા બધા નિસ્વાર્થ ભાવે સેવા આપે. પણ જ્યાં ક્યાંય કવામાં પડી ગયા હોય, અડધી રાતે ફોન આવ્યો હોય તો એ પહેલાં આપણે, હું અહીંયા રહેતો હતો ને આપણે મારું પોતાનું ગાડી લઈને જતા અને ગમે એ આજુબાજુના ગામમાં. તો હવે એ સેવા કઈ રીતે આપણે આપીએ છીએ? હવે તો આપણે તો હું આજુબાજુના ગામમાં ક્યાંક એક્સિડન્ટ થયું હોય કે કવામાં પડી હોય કે બીમાર હોય તો આપણે આ નંબરમાં ફોન આવે એટલે આપણે લઈ આવીએ ને અહીંયા લાવીને ડૉક્ટર બોલાવીને સારવાર ને એવું બધું કરીએ. પછી આપણે જે આ ગૌશાળા જે હાલે એનું આપણે દર અમાસના દિવસે મંડપ એક સેવાના, આની કોઈ આપણે આવક તો છે નહીં, બરોબર? આપણે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ, આની કોઈ આપની આવક તો છે નહીં. તો આપણે આનો દવાનો ખર્ચ કાઢવા એક મંડપ આપણે દર અમાસે નિષ્કલંક મહાદેવનો મેળો ભરાય ત્યાં રાખીએ છીએ. અને ત્યાં હારવાર આપણે પાણીનું પરબે રાખીએ છીએ અને ન્યાય આપને દાન મળે છે. થી એમ ગૌશાળા શરૂ કરી એનો હમણાં કીધું એમ 13 વર્ષ જેવું થઈ ગયું છે. ત્યારથી અમારા રણછોડભાઈ રાત દિવસ સેવા આપી રહ્યા છે, હાવ નિસ્વાર્થ ભાવે. અને જ્યારે જોઈએ ને ત્યારે ગૌશાળામાં જ હોય. ઘરે એ કંઈક એવું કામ આવ્યું હોય તો જ ઘરે જાય, નગર 13 વર્ષની અંદર કોઈ દિવસ તમે ગૌશાળામાં ન હાજરી આપી હોય એવું નથી બન્યું. તમારી સતત સેવા ગૌશાળામાં જ હોય. અને અમારે રણછોડભાઈ નવરાત્રિના 9 દિવસ અમારે જ્યારે ગામના પાદરમાં ગૌશાળા હતી ત્યારે એમ એક રાધે કૃષ્ણ મંદિર પણ બનાવેલું છે. અને એની મૂર્તિ અમે થાન ચોટીલાથી લાવેલા છીએ. રાધે કૃષ્ણ મંદિર નાની ઓડે બનાવી. 9 દિવસ મૂંગા ઉપવાસ, બોલવાનું નહીં 9 દિવસ. એ 9 દિવસ અનુષ્ઠાનમાં બેસે, બાણું બંધ કરીને. એ હાનના એક ઘડીક બહાર આવે, બધા ભાઈબંધો મળવા આવે એટલી ઘડી. પછી ગમે એવું કામ હોય તો એ મળતા નથી. એ 9 દિવસ
અનુષ્ઠાનમાં બેસે છે અને ગાય માતાની સેવા કરે છે. અને દર વર્ષે એ અહીંથી દ્વારકા 500-550 કિલોમીટર થાય એ હાલીને દ્વારકા જાય. અને એમ બધા કૃષ્ણ ભગવાન દ્વારકાવાળાને બહુ માન્ય છે એ, કારણ કે આ ગાયોની સેવા એનાથી જ અમને કરવાનો અવસર મળે છે. અને દર વર્ષે એ હાલીને જાય છે. અમારા ગૌશાળાના 2-3 સભ્યો હારે હોય છે. અહીંથી મૂંગી વરસ લઈ લેવાની, ઠેઠ દ્વારકા જાય ત્યાં લગન. અને જ્યાં લગન દ્વારકા ન પગે ત્યાં લગન અન્ન નહીં ખાવાનું, ફ્રૂટ ઉપર જ હાલવાનું. પ્રવાહી ખાલી પાણી દૂધ પાણીને ફ્રૂટ ઉપર હાલે, દ્વારકા પગી જાય ત્યાં. અને આ ઘણા વર્ષથી આવી રીતે જાય છે. અને હવે અમારે આ ગૌશાળા જે છે એ બીમાર ગાયોની ગૌશાળા છે. અહીંયા અમારે કોઈ આવક નથી, કારણ કે સારા થાય એટલે જ્યાં લાવ્યો હોય ત્યાં આપણે પાછા વેચી આવીએ છીએ. અને જો કોઈને દાન કરવાની ઈચ્છા હોય તો અમે અમારો એકાઉન્ટ નંબર આપીએ છીએ. અમારે આ ગૌશાળા સરકારી રજિસ્ટ્રેશનની જ છે, એટલે અમારો એકાઉન્ટર છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હાથવ બ્રાન્ચ છે. એકાઉન્ટ નંબર છે 7800896225 અથવા છેલ્લે સહી કરી શકો છો. આ અમારું એકાઉન્ટ નંબર છે. અને અમારે IFSC કોડ છે SGBA 0000279. અને આનો હમણાં હું તમને ફોટો આપું છું. તો આ છે અમારું ગૌશાળાનું કાર્ડ, અને આ છે અમારો બેંકનો એકાઉન્ટ નંબર. આ એકાઉન્ટમાં તમે દાન કરી શકો છો ઓનલાઈન. અને અમારે અહીંયા મેં કીધું નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ બીમાર ગાયોની ગૌશાળા. અને હાલ જે અત્યારે છેલ્લો નંબર છે ને 9904673305, આ નંબર મારો હતો, પણ હાલ અત્યારે આ નંબર મેં બંધ કરેલો છે. અને મારો નવો નંબર છે 7359775233. કોઈ પણને માહિતી ગૌશાળા વિશે જોઈતી હોય તો મને કોલ કરી શકો છો, અથવા અમારો પ્રમુખનો નંબર છે 9924259512, એમાં પણ તમે કોલ કરી શકો છો. તો જે કાંઈ દાન કરવું હોય એ તમે ઓનલાઈન કરી શકો છો. અમારે અહીંયા નિસ્વાર્થ ભાવે ગૌશાળાની સેવા શરૂ છે. તો આ રીતે અમારા ગૌશાળાની માહિતી. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે દાન કરવું હોય તો અમારું એકાઉન્ટ નંબર આપેલો છે. અને વિડીયોમાં મેં મારો મોબાઈલ નંબર એ કીધેલો છે, આપેલો છે. તો તમારે કોઈને અમારી ગૌશાળાની મુલાકાત લેવી હોય તો મુલાકાતે મળશે. અને નિસ્વાર્થ ભાવે અમારે અહીંયા સેવા થાય છે. એટલે કોઈ પણને મુલાકાત લેવી હોય તો મુલાકાતે અવશ્ય મળશે. તો મુલાકાત લેવી હોય તો ભાવનગરથી 22 કિલોમીટર અમારું ગામ છે, જે કોળિયાક નજીક હાથબ ગામ આવેલું છે. અને કોળિયાક હાથબ લાખણકા મેન રોડ ઉપર હાથબ બહાર નીકળતા વાડી વિસ્તાર આવે છે, જે પૈણાની વાડી કહેવાય, પરબનો ગોળો. એ પરબના ગોળો કોઈ પણને પૂછો હાથબ કોળિયાકમાં અમારા પરબના ગોળે જવું છે એટલે તમને કોઈ પણ રસ્તો બતાવશે. એટલે પરબના ગોળે અમારે ગૌશાળા આવેલી છે. અને તો આ જુઓ ગૌશાળાનું બધું બતાવી દીધું છે. જો નીરાવે અમારે સેવામાં આવે છે. જો અહીંયા નીરાવ દેખાય છે, આ નીરાવ છે. આ બધું અમારે અહીંયા સેવામાં જ આવે છે. અને સેવા ઘણા અમને સપોર્ટે આપે છે અને દાને આપે છે. પણ જેને દાન દેવું હોય ને જેને ખબર ન હોય તો એને અમે આ માહિતી આપીએ છીએ. તો અમારે ગૌશાળામાં દાન કરવા અપીલ કરીએ છીએ. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. અને મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.